તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળનો પ્રશ્ન આપણે જોઈએ બેટા નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકારવામાં આવે છે નાણાકીય સંચાલનનો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સ્વીકારવામાં આવે છે બરાબર મૂડી માળખું શાનું બનેલું છે મૂડી માળખું એ વિવિધ સ્થાનો જેવા કે ઇક્વિટી છે પ્રેફરન્સ છે ડિબેન્ચર અનામત અને લોન ભંડોળનું બનેલું છે શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવે વેરી મોસ્ટ ટાઈમ બેટા એમસીયુમાં પણ પૂછાય રોકડ અથવા ચેક સ્વરૂપે જામીનગીરી બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે કમ્પલસરી છે ઇક્વિટી છે ધ્યાન રાખજો જે કંપનીનો ધંધો જોખમી હોય અને કમાણી અનિશ્ચિત હોય એ કંપની માટે કયું મૂડી માળખું અનુકૂળ છે તો એવી કંપની માટે માત્ર ઇક્વિટી શેર મૂડી માળખું અનુકૂળ છે વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ નોંધણી કરાવી પડે બેટા તો સેબી સમક્ષ મોસ્ટ ટાઈમ એમસીયુમાં હતું કાર્યશીલ મૂડીના ઘટકો જે ચાલુ મિલકતો કોમર્સના તમને આવડે ચાલુ મિલકતો છે એ કાર્યશીલ મૂડી કહેવાય તો દેવાદાર છે લેણી ઉડી છે ટૂંકા ગાળાની જામીનગીરી છે બેંક સિલક રોકડ કાચો માલ તૈયાર માલનો સ્ટોક વગેરે કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતના પર ઘસારો શા માટે ગણાતો નથી બહુ મહત્વનો પ્રશ્ન છે કાર્યશીલ મૂડી જેમાં રોકાય છે તે મિલકતનું સ્વરૂપ સતત બદલાતું હોય છે એટલે બહુ અગત્યનો પ્રશ્ન બેટા કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે બેટા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરી બહાર પાડવાના ખર્ચ કરતા પ્રમાણમાં ઓછો હોય છે ડીમટીરાઇઝેશન એટલે શું ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું અગત્યનો પ્રશ્ન છે બેટા ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે ડીમટીરાઇઝેશન કહે છે મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે બોલ્ટ બેઝ ઓનલાઈન ટ્રેડિંગ નામથી ધ્યાન રાખજો અગત્યનો પ્રશ્ન હતો આ પણ થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 1 લાખ રૂપિયા બરાબર નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે બધા મહત્વના પ્રશ્નો બેટા લીધા છે ધ્યાનથી સમજો તમારે વારંવાર જોવા હોય બેટા તો તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવો ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું જે મૂડી માળખું છે અને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે બેટા સોરી પ્રશ્ન આપણો હતો નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમયની માટેની હોય છે ભારતમાં નાણાકીય માળખાને કયા બે ભાગમાં વહેંચવામાં આવે છે ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે બિન સંગઠિત બરાબર મૂડી બજારને કેટલા અને કયા ભાગમાં વહેંચ તો મૂડી બજારને પણ બે ભાગમાં પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ કરાર નોંધ એટલે શું છે બેટા એનો એક પ્રશ્ન આપણી પાસે છે બરાબર અહીંયા સ્વપ્રયત્ન છે પણ તમને સમજાવી દઉં કે આ જે સોદાઓ થાય છે શેર બજારના બરાબર એનું ડિપોઝિટરી દ્વારા તેની નોંધ કરવામાં આવતી હોય છે અને કરાર નોંધ આપણે કહીએ છીએ ઔપચારિક નાણાકીય માળખું કેટલા અને કયા ઘટકોનું છે તો ઔપચારિક નાણાકીય માળખું એ 4 ઘટકોનું છે નાણાકીય સંસ્થા નાણાકીય સાધનો નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર બરાબર નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર શેના પર છે નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા ફૂલ ફોર્મ તમને આપ્યા છે આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે ટાઈમ ના બગડે બેટા બરાબર ખાલી તમારે નામ જ યાદ રાખવાનું છે ઓકે તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે બેટાનો બરાબર આગળ જોઈએ ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ કેટલા દિવસથી જેનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો બેટા એટલે તમે વાંચી શકો ઓકે ટ્રેઝરી બિલની પરિપક્વતાની જે તારીખ છે બેટા બરાબર ને એનો સમય તો એ 91 દિવસ 182 દિવસ અને 300 યાદ રાખો આ યાદ હશે આ કઈ યાદ રાખો 91 એને ડબલ કરો એટલે 182 થાય ને 182 ને ડબલ કરો 364 આ યાદ રાખવાનું ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ અગત્યનો પ્રશ્ન હતો શેર બજાર એટલે શું બેટા તો શ્રી કેએલ ગર્ગના મતે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ એને શેર બજાર કહે છે બરાબર કોમર્શિયલ બિલના પ્રકાર કયા છે બેટા વિનિમય પત્ર હુંડી આંતરદેશીય બિલ માંગણી બિલ વિદેશી બિલ વગેરે બરાબર ઓકે નેક્સ્ટ ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે શા માટે વેરી મોસ્ટ ટાઈમ પેપર અમે પૂછ્યા એમસીક્યુમાં કે કયા બિલ શૂન્ય કૂપન બોન્ડ છે તો ટ્રેઝરી બિલ કેમ કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી
નથી, એ મોટા વટાવથી બહાર પાડવામાં આવતા હોય છે અને મૂળ કિંમતે પરત થાય. કોમર્શિયલ પેપરને બીજા કયા નામે ઓળખાય છે? કોમર્શિયલ પેપરને ફાઇનાન્સ પેપર, અગત્યનો પ્રશ્ન બેટા, ઇન્ડસ્ટ્રીયલ પેપર અથવા તો કોર્પોરેટ પેપરના નામે ઓળખાય છે. તમે બધું યાદ રાખ્યું તો બેટા 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આવું થોડું લખી તમે માર્ક્સ મેળવી શકો. NSDL નું ફૂલ ફોર્મ છે બેટા, યાદ રાખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઇન્ટરનેટ બેંક કોલ મની માર્કેટ કોને કહે છે? સમજો, અગત્યનો પ્રશ્ન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોલ મની એ એક જ દિવસનો વ્યવહાર છે અને મોટે ભાગે માર્કેટમાં બેંકો જ ભાગ એમાં લેતી હોવાથી એને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. કોલ મની એ એક જ દિવસનો વ્યવહાર છે એટલે આ માર્કેટમાં બેંકો ભાગ લેતી હોય છે એટલે ઇન્ટરનેટ બેંક કોલ મની માર્કેટ કહે છે. કોમર્શિયલ બિલની મુદત કેટલી હોય છે બેટા? ખાલી પહેલું યાદ રાખજો, પછી ડબલ કરવાની છે. 30 ના 60 અને 60 થી પછી 30 ના 60 અને 30 ને 3 વડે 30 તરી 90. 30 દુ 60, 30 તરી 90. આ રીતે યાદ રાખી લેજો બેટા. જેમ અહીંયા આપણે બધાને ડબલ કરતા હતા એને બદલે અહીંયા 30 ને 2 વડે ગુણશો એટલે 60 આવશે, 30 ને 3 વડે ગુણશો એટલે 90 આવશે. બરાબર, તો યાદ રાખશો. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું છે? અગત્યનો પ્રશ્ન. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું છે. ભારતમાં હાલમાં કેટલા અને કયા ડિપોઝિટરી છે? ભારતમાં ત્યાં 2 ડિપોઝિટરી છે. એક છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL અને જે છે CDSL, જેને આપણે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ કહીએ છીએ. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવાના? હમણાં જોયું બેટા, ટ્રેઝરી બિલ છે અને આપણે શૂન્ય કૂપન બોન્ડ એટલા માટે કહીએ છીએ, જેનો જવાબ છે કે ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડે છે અને મૂળ કિંમતે પરત કરે છે. એટલે વચ્ચેનો જે ડિફરન્સ છે વટાવનો, એ તમારો નફો થયો બેટા, એને વ્યાજ જે ગણો એટલે એને શૂન્ય કૂપન બોન્ડ કહે છે. એના પર વ્યાજ નથી આપતા. આ બેનો ડિફરન્સ છે તમારો વળતર થયું. નાણાં બજારમાં કયા નાણાકીય સાધનનો વેપાર થાય છે? નાણાં બજારના સાધનનું નામ લખવાનું છે બેટા. ટ્રેઝરી બિલ, કોલ મની, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને નોટિસ મની કે જે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય, એવા નાણાકીય સાધનનો વેપાર થાય છે. મુંબઈ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? બેટા આનો MCQ પણ આવી ગયો છે. મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ અને 1875ના દિવસે થઈ હતી. સૌથી જૂનું શેર બજાર. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? ભારતમાં શેર બજારનું નિયમન સેબી દ્વારા થાય છે અને જામીનગીરી કરાર નિયમન ધારા દ્વારા થાય છે. બરાબર. ડિપોઝિટરીની સેવા કોના દ્વારા પ્રાપ્ત થાય છે? ડિપોઝિટરીની રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા સેવા મળતી હોય છે, જેને ડિપોઝિટરી આપણે પાર્ટિસિપેન્ટ પણ કહીએ છીએ. બરાબર. ડિપોઝિટ કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઓગસ્ટ 1996થી. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL ની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો એની સ્થાપના અને કામગીરીની શરૂઆત 1996માં કંપની ધારા અનુસાર થઈ હતી. બરાબર. જાહેર કંપની તરીકે થઈ હતી. ધ્યાન રાખજો, કઈ કંપની થઈ? NSDL ને શું કહેવાય? જાહેર કંપની કહેવાય. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? NSDL. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? આગળ આવી ગયું બેટા. NEAT, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, અને મુંબઈ શેર બજાર સ્ક્રીન આધારિત વેપાર બોલ્ટ બેઝ ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. ધ્યાન રાખજો બેટા. બરાબર. અગત્યનો પ્રશ્ન. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કોને કહે છે? ડિપોઝિટરીઓ રોકાણકારો ગ્રાહકોને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા જે સેવા આપે છે એને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. સ્ક્રીનશોટ લઈ લો બેટા તમારે, એટલે તમે વ્યવસ્થિત તેને રિપીટ કરી શકો. વારંવાર વિડીયો તમારે જોવો ના પડે બેટા. બરાબર. જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? આગળ હતું કરાર નોંધ. બરાબર. જ્યાં સ્વપ્રયત્ન હતો ત્યાં તમને સમજાય તો આવી ગયું. જામીનગીરીની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ એ અંગેની જે નોંધ કરે છે તે જે દિવસે સોદો થયો હોય તે જ દિવસની પુષ્ટિ કરે છે. બરાબર. એને કરાર નોંધ કહેવામાં આવે છે. તો સમજીએ વ્યવસ્થિત. જામીનગીરીઓ એટલે જે શેર ને બધું છે, શેર ડિબેન્ચર, એની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? તો ગ્રાહક જ્યારે ઓર્ડર આપે ત્યારે એ જામીનગીરીનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ એની નોંધ જેમાં કરે છે એને આપણે કરાર નોંધ કહીએ છીએ. માર્કેટિંગ મિશ્રના 4P ને કયા નામે ઓળખવામાં છે? પ્રશ્ન કયા બધા? પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. બરાબર. બજાર પ્રક્રિયા એટલે શું? એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવાનો છે એને બજાર પ્રક્રિયા કહે છે.
ગ્રાહક વર્તણૂકમાં કયા કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે? તો ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો મહત્વના ભાગ ભજવે છે. પેદાશની માંગ કઈ બાબતને અસર કરે છે? તો પેદાશની માંગ ગ્રાહકની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, ગ્રાહકોની ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા વગેરે બાબત પર આધાર રાખે છે. વગેરે બાબતોને અસર કરે. ભારતમાં ખેત પેદાશનું વર્ગીકરણ કોણ કરે છે? અગત્યનો પ્રશ્ન બેટા. કેન્દ્ર સરકારનું બજાર ખાતું. ભારતમાં ઔદ્યોગિક પેદાશનું વર્ગીકરણ કોના દ્વારા કરવામાં આવે છે? BIS. સમજો બેટા, એમસીક્યુમાં પણ પૂછાય. ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ ક્યાં અમલમાં આવે છે? તો જ્યાં ગુણવત્તાને વધારે મહત્વ આપવામાં આવતું ન હોય, ધ્યાન રાખજો, પણ વસ્તુની કિંમત નીચી એટલે ઓછી કિંમત હોય અને પ્રાપ્યતા જરૂરી વસ્તુની, ત્યાં ઉત્પાદન વિભાવના ધ્યાનમાં લેવાય છે. ઉત્પાદક હરીફાઈ કિંમત ક્યારે રાખે છે? જેમાં હરીફાઈ વધુ હોય, હરીફોની સંખ્યા પણ વધુ હોય, ત્યાં ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે. માલની હેરફેર કયા કયા માર્ગે થઈ શકે? જમીન માર્ગ, રેલ માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ. જાહેરાત કાર્યનો આધાર શેના પર છે? પેદાશનો પ્રકાર, હરીફોની જાહેરાતની વ્યૂહરચના અને માધ્યમની અસરકારકતા. વેચાણમાં સૌથી અસરકારક કઈ રીત છે? વેચાણની સૌથી અસર વ્યક્તિગત વેચાણ છે. ટીક કરજો, અગત્યનો પ્રશ્ન બેટા, એમસીક્યુ માટે પણ. પેદાશની પડતરમાં કોનો સમાવેશ છે? પેદાશ પડતર એટલે શું? આગળ એમસીક્યુ હતું કે ભાઈ કિંમત શેના આધારે નક્કી થાય? તો એમાં પડતર એનું મહત્વનું તત્વ છે. પેદાશની પડતર એટલે શું? જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ એનો કાચા માલની પડતર, જેમાં ઉત્પાદન ખર્ચ પણ આવી જાય. જે કાચો માલ ખરીદવાની કિંમત એ કાચા માલની પડતર, ઉત્પાદન કરવાનો ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચ, આ બધાનો સરવાળો એને પેદાશની પડતર કહેવાય. બજાર સંશોધન એટલે શું? ગ્રાહક વિશેની માહિતી મેળવવી, ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની અભિરુચિ, આ બધી બાબતોની માહિતી મેળવવી, એના આધારે ભવિષ્યનું અનુમાન કરવું, એ વ્યવસ્થાને બજાર સંશોધન કહીએ છીએ. વ્યક્તિગત વેચાણ એટલે શું? વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા જે સંભવિત ગ્રાહકો છે કે ભવિષ્યમાં આપણી વસ્તુ ખરીદી શકે, એને પેદાશનું નિદર્શન કરે છે, વસ્તુ બતાવે છે, એની માહિતી આપે છે, જરૂરી બાબતો વસ્તુ વિશે સમજાવે છે, ગ્રાહકોના પ્રશ્નોનું સમાધાન કરે અને સંભવિત ગ્રાહકને વસ્તુ છે એમાં વિશ્વાસ ઊભો કરે છે. તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી દેવાનો મતલબ એને વસ્તુ વેચે છે. એ વેચાણને વ્યક્તિગત વેચાણ આપણે કહીએ છીએ. વેચાણ વૃદ્ધિ એટલે શું? બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ આપણે.